હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો વિષય બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે. ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન હવે શેડ્યુલ છે ને બહુ જ જલ્દી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન 17 જે છે કન્ડક્ટ થવાની છે. તો ફ્રેન્ડ્સ, આ ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન માટે એવા અમુક એમસીક્યુઝ હોય છે કે જે ફ્રિક્વન્ટલી એટલે કે વારંવાર પૂછાતા હોય છે. તો ફ્રેન્ડ્સ, આજે હું આ વિડીયોમાં એક મોક ટેસ્ટ સિરીઝ સ્ટાર્ટ કરવા જઈ રહ્યો છું કે જ્યાં વારંવાર ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનમાં પૂછાતા એમસીક્યુઝને આપણે સોલ્વ કરવાના છીએ. તો ફ્રેન્ડ્સ, આજે મોક ટેસ્ટ નંબર 1 માં આ જ રીતે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનમાં વારંવાર પૂછાતા પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું ને સાથે સાથે આન્સર આપ પણ આપતા રહેજો. તો ફ્રેન્ડ્સ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ એવા કયા છે કે જે વારંવાર પૂછાય છે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનમાં અને જે આવનારી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન 17 માટે પણ આપ સૌ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થવાના છે. તો ફ્રેન્ડ્સ, બિલકુલ સમયને નહીં બગાડીએ, જલ્દીથી જલ્દી સ્ટાર્ટ કરીશું. ધીસ ઇઝ ચિરાગ સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચેટ. તો ફ્રેન્ડ્સ, વિડીયોને શરૂ કરતા પહેલા નીચે જે લાઇકનું બટન છે જરૂરથી દબાવી દેજો અને સાથે જે પણ કોઈ ફ્રેન્ડ્સ આજે અમારી ચેનલ પર નવા છે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો જેથી આવનારા તમામ વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. તો ફ્રેન્ડ્સ, બિલકુલ સમયને નહીં બગાડીએ, જલ્દીથી જલ્દી સ્ટાર્ટ કરીશું. તો ફ્રેન્ડ્સ, ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ મોક ટેસ્ટ નંબર 1 આપણે જોઈ રહ્યા છે. એમાં સૌથી પહેલો એમસીક્યુ જે બહુ જ અગત્યનો છે, વારંવાર ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનમાં પૂછાય છે. સૌથી પહેલા ક્વેશ્ચન નંબર 1. તો ફ્રેન્ડ્સ, અંડર વિચ સેક્શન ઓફ સીપીસી ઓપ્શન ફોર સેટલમેન્ટ ઓફ ડિસ્પ્યુટ ઇઝ પ્રોવાઇડેડ આઉટસાઇડ ધી કોર્ટ. તો ફ્રેન્ડ્સ, સૌથી પહેલો ક્વેશ્ચન આપણને આપી દીધો છે કે અંડર વિચ સેક્શન ઓફ સીપીસીની કઈ કલમ હેઠળ સેટલમેન્ટ ઓફ ડિસ્પ્યુટનું સેટલમેન્ટ એટલે વિવાદ છે, જે તકરાર છે એનું ડિસ્પ્યુટનું સમાધાન જે આઉટસાઇડ કોર્ટની બહાર કરવા માટેની પ્રોવિઝન આપેલી છે. સીપીસી વેર એક્ટ આપની પાસે હશે જ. ડાયરેક્ટલી સેક્શન બેઝ ક્વેશ્ચન પૂછાય, હું અગાઉ પણ જણાવી ચૂક્યો છું. સીધું સીપીસી આપે ઉપાડવાનું છે ને એમાંથી જે ઓપ્શન હોય ને એ કલમો જોવાની સ્ટાર્ટ કરી દેવાની જો તમને આવડતું નથી તો. તો ફ્રેન્ડ્સ, અહીંયા ઓપ્શન્સ હતા સેક્શન નંબર 80 સબસેક્શન 1, 89 સબસેક્શન 2, 89 સબસેક્શન 1, 80 સબસેક્શન 2. તો ફ્રેન્ડ્સ, સેટલમેન્ટ ઓફ ડિસ્પ્યુટ આઉટસાઇડ ધી કોર્ટ સીપીસીમાં જોગવાઈ છે ને એ જોગવાઈ કલમ નંબર 89 સબસેક્શન 1 માં છે એટલે સાચો જવાબ અહીંયા બનશે સી. સી વિલ બી ધી રાઈટ આન્સર. ઓકે, સો સાચો જવાબ અહીંયા સી છે અને યાદ રાખી લેજો. હવે મૂવ કરીશું ક્વેશ્ચન નંબર 2 તરફ. ક્વેશ્ચન નંબર 2 જોઈએ તો ક્વેશ્ચન નંબર 2 આપણને એવું કહે છે કે ધી પ્રોવિઝન રિલેટિંગ ટુ કમ્પાઉન્ડેબલ ઓફેન્સીસ ઇઝ પ્રોવાઇડેડ અંડર સેક્શન. હવે કમ્પાઉન્ડેબલ એટલે કે સમાધાન પાત્ર જે પણ કોઈ ઓફેન્સીસ છે તેની જોગવાઈ. હવે આપણને બેઝિક નોલેજ હોવું જોઈએ કે આ ક્વેશ્ચન કયા કાયદાનો છે. સૌથી પહેલા તો ફ્રેન્ડ્સ, રિલેટિંગ ટુ કમ્પાઉન્ડેબલ ઓફેન્સીસની વાત છે. આ સીઆરપીસી નો ક્વેશ્ચન છે. હવે સીઆરપીસી આપણને ખબર પડવી જોઈએ કે સીઆરપીસી નો ક્વેશ્ચન છે, પછી આપણે કલમો જોઈ શકીએ. અહીંયા ઓપ્શન્સ આપવામાં આવ્યા હતા 319, 320, 265D, 321. તો ફ્રેન્ડ્સ, અહીંયા સાચો જવાબ કમ્પાઉન્ડેબલ ઓફેન્સીસની વાત હોય તો સાચો જવાબ 320 કલમ સીઆરપીસી માં જોગવાઈ છે એટલે 320 will be the right answer. Now moving on, question number 3. The theoretical powers to amend the constitution has been given to the members of parliament and state legislature by. તો કયા આર્ટિકલ થી થિયોરેટિકલ પાવર આપવામાં આવે છે કોન્સ્ટિટ્યુશનને સુધારવા માટે? તો અહીંયા જે પણ મેમ્બર ઓફ પાર્લામેન્ટ અને સ્ટેટ લેજિસ્લેટરને એને સુધારો થઈ શકે. કયું આર્ટિકલ છે? ભારતીય બંધારણમાંથી આ પ્રશ્ન ડાયરેક્ટ ટાઇટલ બેઝિસ ક્વેશ્ચન પૂછાયો છે. ડાયરેક્ટલી આ આર્ટિકલ જો એટલે આપને માહિતી મળી જાય. અહીંયા ઓપ્શન્સ આપવામાં આવ્યા હતા આર્ટિકલ નંબર 358, આર્ટિકલ નંબર 368, આર્ટિકલ 378 કે પછી નો સચ પાવર્સ. તો ફ્રેન્ડ્સ, અહીંયા સાચો જવાબ શું બને છે? પાવર છે એમેન્ડમેન્ટના, એ પણ થિયોરેટિકલ પાવર્સ જે છે કલમ આર્ટિકલ નંબર 368 માં છે એટલે સાચો જવાબ અહીંયા બી બનશે. 368 જે આર્ટિકલ છે એમાં પર્ટિક્યુલર જોગવાઈ છે અને આ જોગવાઈ મુજબ સાચો જવાબ બી અહીંયા બની જશે. હવે ક્વેશ્ચન નંબર 4 જોઈશું. ક્વેશ્ચન નંબર 4 ની વાત કરું તો ઇન વિચ ઓફ ધી ફોલોઇંગ કેસીસ ધ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા ઓપિનિયન ધેટ બેલ ઇઝ ધી શ્યોરિટી એન્ડ જેલ ઇઝ એન એક્સેપ્શન. આપ સૌ ઘણીવાર બેલ ફાઇલ કરી હોય એમાં લખ્યું હોય છે કે બેલ ઇઝ ધી શ્યોરિટી એન્ડ જેલ ઇઝ એન એક્સેપ્શન. તો આવું કયા કેસમાં પ્રસ્થાપિત કરવામાં આવ્યું હતું?
ભારતીય બંધારણના સાથે સાથે સીઆરપીસીના જે પણ કંઈ નિયમો છે, પ્રોસિજર છે, એને લગતા ઘણા બધા લેન્ડમાર્ક જજમેન્ટ આવેલા હોય અને આ લેન્ડમાર્ક જજમેન્ટના પ્રશ્નો બહુ જ પૂછાય છે. અહીંયાથી આવો ક્વેશ્ચન પણ પૂછાયેલો હતો અને આ ફ્રિકવન્ટલી આ ક્વેશ્ચન છે, ઘણીવાર પૂછાય છે. તો બેલ ઇઝ ધી સ્યોરિટી એન્ડ જેલ ઇઝ એન એક્સેપ્શન. તો અહીંયા ઓપ્શન્સ આપવામાં આવ્યા હતા: જોગિંદર કુમાર વર્સિસ સ્ટેટ ઓફ યુપી, મોતીરામ વર્સિસ સ્ટેટ ઓફ એમપી, મેનકા ગાંધી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા કે સ્ટેટ ઓફ વેસ્ટ બેંગાલ વર્સિસ ડીકે બાસુ. તો ફ્રેન્ડ્સ અહીંયા સાચો જવાબ શું આવશે? અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાચો જવાબ બને છે બી, મોતીરામ વર્સિસ સ્ટેટ ઓફ એમપીમાં નામદાર સુપ્રીમ કોર્ટે ઓપિનિયન આપ્યો હતો કે જેલ એક્સેપ્શન છે, બેલ જે છે રૂલ છે. નાઉ મૂવિંગ ઓન ક્વેશ્ચન નંબર 5. અંડર સેક્શન 114 ઓફ સીપીસી, કલમ નંબર 114 સિવિલ પ્રોસિજર કોડની વાત હોય ત્યારે અ પર્સન કેન એપ્લાય ફોર રિવ્યુ ઓફ જજમેન્ટ. કોઈ જજમેન્ટ આવી ગયું તો એની રિવ્યુ માટે ક્યારે એપ્લાય કરી શકશે એવો ક્વેશ્ચન છે. 114 જો ડાયરેક્ટલી આન્સર આવડી જાય સીપીસી ની કલમ. અહીંયા ઓપ્શન્સ હતા: હી ઇઝ અગ્રીવ બાય ડિક્રી ઓર ઓર્ડર ફ્રોમ વિચ એન અપીલ ઇઝ અલાઉડ બટ નો અપીલ ઇઝ પ્રિફર્ડ. અપીલ એલાઉ થાય તો અપીલ કરી શકાય, પણ અપીલ શું કરી રિજેક્ટ થઈ છે તો. બીજું છે હી ઇઝ એગ્રીડ બાય ડિક્રી ઓર ઓર્ડર ફ્રોમ વિચ નો અપીલ ઇઝ અલાઉડ, જેના ઉપર અપીલ જ ન થઈ શકે. હી ઇઝ એગ્રીડ બાય ડિસિઝન ઓર રેફરન્સ ફ્રોમ ધી કોર્ટ ઓફ સ્મોલ કોઝ. કોર્ટ ઓફ સ્મોલ કોઝ ઉપર એને જવું છે રેફરન્સ પર. તો ફ્રેન્ડ્સ સીપીસીની કલમ નંબર 114 વાંચો તો રિવ્યુની પર્ટિક્યુલર જોગવાઈ છે ને એમાં કહ્યું છે કે અપીલ જેના પર કરવાની હતી અપીલ નથી થઈ શકતી તો એના પર રિવ્યુ થઈ શકે છે. એ સિવાય અપીલ જેના અપીલની માહિતી જ નથી, અપીલ થઈ જ ન શકે એવી પર્ટિક્યુલર જોગવાઈ હોય તો રિવ્યુ થઈ શકે. અને કોર્ટ ઓફ સ્મોલ કોઝિસની વાત હોય ને એનાથી રેફરન્સ પર જવું હોય એના ડિસિઝન પર ઉપર તો પછી એમાં રિવ્યુ થાય. તો ફ્રેન્ડ્સ અહીંયા સાચો જવાબ બને છે ડી. ઓલ ઓફ ધી અબોવ વિલ બી ધી રાઈટ આન્સર. ડી અહીંયા સાચો જવાબ બની જશે. 5 નંબરમાં ડી વિલ બી ધી રાઈટ આન્સર. નાઉ મૂવિંગ ઓન ક્વેશ્ચન નંબર 6. ક્વેશ્ચન નંબર 6 ની વાત કરીએ તો વેર ધી મેજિસ્ટ્રેટ ઓફ ધી ફર્સ્ટ ક્લાસ પાસીસ ઓનલી અ સેન્ટેન્સ ઓફ ફાઇન નોટ એક્સેડિંગ ₹100. 100 રૂપિયા કરતા માત્ર દંડ જ કરે છે, 100 રૂપિયા કરતા વધારે નથી કરતા, તો એની અપીલ ક્યાં થશે? ઓપ્શન જોઈ લો: ઇન ધી કોર્ટ ઓફ CJM, ઇન ધી કોર્ટ ઓફ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ, બોથ એન્ડ વીક, નન ઓફ ધી અબોવ. તો ફ્રેન્ડ્સ બિલકુલ સિમ્પલ ક્વેશ્ચન પૂછી લીધો છે કે વેર અ મેજિસ્ટ્રેટ ઓફ ધી ફર્સ્ટ ક્લાસ પાસીસ ઓનલી અ સેન્ટેન્સ ઓફ ફાઇન નોટ એક્સેડિંગ ₹100. તો એના માટે CJM માં પણ અપીલ નહીં થાય, CMM માં પણ અપીલ નહીં થાય. તો સાચો જવાબ બનશે ડી, નન ઓફ ધી અબોવ. ક્લિયર? તો આ બહુ સિમ્પલ વાત કરી છે આપણે અહીંયા, આપ સૌને યાદ રહી જાય તેવું છે. નાઉ મૂવિંગ ઓન ક્વેશ્ચન નંબર 7, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. વિચ ઓફ ધી ફોલોઈંગ બિલોંગ ટુ ધી કેટેગરી ઓફ ડાયરેક્ટ ટેક્સ? હવે ઇન્કમ ટેક્સ એક્ટની વાત આવે છે, ટેક્સેશન. તો ફ્રેન્ડ્સ વિચ ઓફ ધી ફોલોઈંગ બિલોંગ ટુ ધી કેટેગરી ઓફ ડાયરેક્ટ ટેક્સના કેટેગરીમાં આવે છે. ઓપ્શન્સ હતા: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, એક્સાઇઝ ડ્યુટી એન્ડ કસ્ટમ ડ્યુટી, ઇન્કમ ટેક્સ એન્ડ ગિફ્ટ ટેક્સ, ઓલ ઓફ ધી અબોવ. તો ફ્રેન્ડ્સ આપ સૌએ યાદ રાખી લેવાનું કે ડાયરેક્ટ ટેક્સની વાત હોય તો ઇન્કમ ટેક્સ જે છે ને એ ડાયરેક્ટ ટેક્સની વાત કરે છે, સીધું ટેક્સ. ઇન્કમ ટેક્સ એન્ડ ગિફ્ટ ટેક્સ જે છે ડાયરેક્ટ ટેક્સની વાત કરે. 7માં સાચો જવાબ આવશે સી. ટેક્સેશનમાંથી આ ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે. 8 નંબર. વિચ ઓફ ધી ફોલોઈંગ સેક્શન્સ ઇનેબલ્સ ધી કોર્ટ ટુ કેન્સલ ધી બોન્ડ એન્ડ બેલ બોન્ડ? જો આપને આન્સર્સ આવડતા હોય તો પહેલા આપ 8 નંબર કરીને કોમેન્ટમાં જરૂરથી જણાવતા રહેજો. વિચ ઓફ ધી ફોલોઈંગ સેક્શન્સ ઇનેબલ્સ ધી કોર્ટ ટુ કેન્સલ ધી બોન્ડ એન્ડ બેલ બોન્ડ? કઈ જોગવાઈ એવી છે કે જ્યાં CRPC ની વાત છે અને CRPC માં કઈ જોગવાઈ એવી છે કે જ્યાં બેલ બોન્ડ અને બેલને રદ કરવાની અદાલત પાસે સત્તા છે? ઓપ્શન્સ હતા 446A, 446, 448, 450. તો ફ્રેન્ડ્સ અહીંયા સાચો જવાબ બને છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ પણ ક્વેશ્ચન છે CRPC નો. સાચો જવાબ આવશે A, 446A. ક્વેશ્ચન નંબર 9. અ હિન્દુઝ વિડો, એક હિન્દુ છે એની વિધવા છે, ઇફ ધેર આર મોર ધેન વન, કે પછી એક કરતા વધારે હોય તો શેલ ટેક, તો એને કયો ભાગ મળે? ઓપ્શન્સ આર: 1 શેર ઇચ, દરેકને એક ભાગ મળી જાય; 1 શેર ફોર ઓલ ધી વિડોઝ, એક જ ભાગ મળે, એ બધાએ વેચી લેવાનો; 1 શેર ઇચ ઓફ ધી મેક્સિમમ 2 શેર્સ ઇફ ધેર આર મોર ધેન 2 વિડોઝ, એક કરતા વધારે હોય તો દરેકને એકાદ શેર, એક કરતા વધારે એટલે 2 શેર મળી જાય. અને ડી છે ઓપ્શન, નન ઓફ ધી અબોવ. તો ફ્રેન્ડ્સ અહીંયા 9માં શું બનશે સાચો જવાબ? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. અહીંયા સાચો જવાબ બને છે બી, 1 શેર ફોર ઓલ વિડો, એક જ શેર મળે દરેક વિધવા માટે, એક કરતા વધારે હોય તો. ક્વેશ્ચન નંબર 10 કે જેનો આન્સર આપ સૌએ મને કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. ધ્યાનથી વાંચી લેજો, સાચો જવાબ આપશે અને કોમેન્ટને હું પિન કરીશ. તો ફ્રેન્ડ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ કે એની પર્સન અગ્રીડ બાય એન ઓર્ડર મેડ બાય ધ ડિસિપ્લિનરી કમિટી ઓફ ધ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અંડર સેક્શન 36 or 37 of the Advocates Act 1961
મે પ્રિફર એન અપીલ. તો ફ્રેન્ડ્સ અહીંયા સિમ્પલ ક્વેશ્ચન પૂછ્યો છે કે કોઈ વ્યક્તિ છે ને ડિસિપ્લિનરી કમિટી એ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની કલમ 36 કે 37 હેઠળ એડવોકેટ્સ એક્ટની વાત છે, એની હેઠળ જો કોઈ જજમેન્ટ આપ્યું છે ને કોઈ અગ્રીવ પર્સન છે તો એ અપીલ ક્યાં ફાઇલ કરી શકશે, કોની સમક્ષ? ઓપ્શન્સ આપવામાં આવે છે: એ હાઈકોર્ટ, બી સુપ્રીમ કોર્ટ, સી સ્ટેટ ગવર્મેન્ટ કે ડી સેન્ટ્રલ ગવર્મેન્ટ. તો ફ્રેન્ડ્સ ક્વેશ્ચન નંબર 10 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, જેનો આન્સર આપ સૌએ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપવાનો છે. તો ફ્રેન્ડ્સ ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનની મોક ટેસ્ટ નંબર 1 આપ સૌને કેવી લાગી એ પણ મને કોમેન્ટથી જરૂરથી જણાવજો, કોમેન્ટ કરીને. સાથે સાથે આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હોય તો લાઈક જરૂરથી કરી દેજો. આ મોક ટેસ્ટની સિરીઝમાં આવા ઘણા બધા મોક ટેસ્ટ હું લઈને આવતો રહીશ કે જેનાથી કદાચ અહીંયાથી મેં કીધું ને ફ્રિકવન્ટલી આસ્ક ક્વેશ્ચન છે, વારંવાર પૂછાતા પ્રશ્નો જે પૂછાય છે, તો આપ સૌને ઇઝીલી આવડી જાય, ડાયરેક્ટમાં જોવાની પણ જરૂર ન પડે. તો ફ્રેન્ડ્સ આઈ હોપ સો આજે હું આપ સૌને ક્લિયરલી સમજાવી ચૂક્યો છું, આપ સૌ ઇઝીલી સમજી પણ ગયા છો. તો ફ્રેન્ડ્સ આઈ હોપ સો આપ સૌને આવડી ગયું હશે ને યાદ પણ રહી ગયું હશે. ફ્રેન્ડ્સ આવા જ નવા વિડીયો સાથે ફરીથી બહુ જ જલ્દી મળીશું. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન ગેજેટ. અને સાથે સાથે ફ્રેન્ડ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત, જે લોકો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો અને ફ્રેન્ડ્સ વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. તો ફ્રેન્ડ્સ આવા જ નવા વિડીયો સાથે ફરીથી મળીએ. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન ગેજેટ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.